નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સાંસદોના પગારમાં 24%નો વધારો। બંને સદનના 788 સાંસદોના પગારનો સરકારી તિજોરી પર 45.38 કરોડનો બોજો। પૂર્વ સાંસદોનું મહિને 6000 પેન્શન વધાર્યું। કેન્દ્ર સરકારે સોમવારે સાંસદોના પગારમાં 24% વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું। આ મુજબ હાલના સભ્યોને હવે દર મહિને 1,25,000 રૂપિયાનો પગાર મળશે। પહેલાં તેમને દર મહિને 1 લાખ રૂપિયા પગાર મળતો હતો। આ વધારો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ખર્ચ ફુગાવાનો સૂચકાંકના આધારે કરવામાં આવ્યો છે, એટલે કે વધેલો પગાર 1 એપ્રિલ 2023થી લાગુ થશે। દર્શક મિત્રો, આ એમને કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ખર્ચ ફુગાવાનો સૂચકાંક એટલે કે ફુગાવો છે, એના કારણે પગાર વધારો કર્યો। તો દર્શક મિત્રો, 300 રૂપિયામાં જે લોકો પગાર 300 રૂપિયામાં જે લોકો દાડીએ જાય છે, એનું શું? એનું કોઈ દિવસ આ સંસદ સભ્યોએ એની સામું જોયું છે? આ પહેલાં 2018માં મોદી સરકારે દર 5 વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો। આ સમીક્ષા ફુગાવાના દર પર આધારિત છે। લોકોનો કોઈ 300 રૂપિયા, 200 રૂપિયા, 400 રૂપિયા એ પગારમાં કોઈ દી વધારો કર્યો નથી અને એમને દર વર્ષે સાંસદોના પગારના ભથ્થાની સમીક્ષા કરવાની। લોકો ગરીબ માણસોના જે મજૂરી છે એની કોઈ દિવસ સમીક્ષા કરવાની નહીં। દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો। દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે। દૈનિક ભથ્થું 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે। ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન 25000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 31000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે। 5 વર્ષથી વધુ સમય માટે સાંસદ રહેલા સભ્યોને આપવામાં આવતું વધારાનું પેન્શન પણ 2000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે। લોકસભામાં હાલમાં 543 સાંસદ છે, એ તમામનો મહિને 24000નો ભાવ વધારો ગણો તો 1,30,32,000નો બોજો આ ગરીબ લોકો ઉપર પડશે। એ હિસાબે વર્ષના 15,63,84,000 સરકારી તિજોરીમાંથી પગાર જાય છે। એવી રીતે રાજ્યના 245 સાંસદોનો મહિને 24,000 પગાર વધારો ગણો તો મહિને 58,80,000નો બોજો આવે। રાજ્યસભાના સાંસદોના પગારનો વાર્ષિક બોજો 7,05,44,000 થાય। લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને 788 સાંસદ થાય છે। આ તમામને એપ્રિલ 2023થી પગાર વધારો આપી દેવાશે, એટલે 2 વર્ષના 45,38,88,000 એરિયસ ચૂકવાશે। દર્શક મિત્રો, સાંસદોને પણ મળે છે સુવિધાઓ, તમે જુઓ નીચે મુજબ। 34 હવાઈ મુસાફરી ફર્સ્ટ એસીમાં સીટ। દરેક સાંસદ 1 વર્ષમાં 34 મફત હવાઈ મુસાફરી કરી શકે છે। જો સાંસદ ઈચ્છે તો તેઓ તેમના સાથીદારો અથવા સ્ટાફને 8 ટ્રીપ ટ્રાન્સફર કરી શકે છે। તેમને ભારતીય રેલવેના તમામ વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળે છે। આ સુવિધા સંસદ સત્ર દરમિયાન અને પછી ઉપલબ્ધ છે। રોડ મુસાફરી માટે પ્રતિ કિલોમીટર 16 રૂપિયા સુધીનું ભથ્થું આપવામાં આવે છે। આ ત્યારે લાગુ પડે છે જ્યારે સાંસદો સત્તાવાર કામ માટે રોડ દ્વારા મુસાફરી કરે છે। હવાઈ કે રેલ મુસાફરી શક્ય નથી। સંસદ સત્ર દરમિયાન દિલ્હીમાં સાંસદોને પરિવહન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। નિવૃત્ત સાંસદોને પણ રેલ અને હવાઈ મુસાફરીમાં અમુક હદ છૂટની છૂટ મળે છે। આ ઉપરાંત દિલ્હીમાં મફત સરકારી આવાસ અને ઓફિસ માટે 50,000 યુનિટ મફત વીજળી અને 4 લાખ લીટર મફત પાણીની સુવિધાનું ડિસ્કાઉન્ટ છે। લોકસભાના સાંસદોને 1,50,000 મફત કોલ અને રાજ્યસભાના સાંસદોને 50,000 મફત કોલ મળે છે। સાંસદોને બધી તબીબી સુવિધાઓ મફત મળે છે। CGHS હોસ્પિટલોમાં સારવાર મફત છે। જો દેશમાં કોઈ રોગની સારવાર શક્ય ન હોય તો સરકાર ખાસ પરવાનગી હેઠળ
વિદેશમાં સારવારનો ખર્ચ ઉઠાવી શકે છે. સાંસદોને પદ છોડ્યા પછી પણ GCHS હેઠળ તબીબી સુવિધાઓ મળતી રહે છે. ભૂતપૂર્વ સાંસદો અને તેમના જીવનસાથીઓને પણ મફત સારવારની સુવિધા મળે છે. સાંસદોને સરકારી વાહનો, રિસર્ચ અને સ્ટાફ સહાયકો અને સંસદ કેન્ટીનમાં સબસિડીવાળા દરે ભોજનની સુવિધા મળે છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે તમે જેને સંસદ સભ્ય તરીકે ચૂંટીને મોકલો છો એ ખરેખર આપને કેટલા રૂપિયામાં એ પડે છે અને આપણે એને કેટલા રૂપિયા ચૂકવીએ છીએ એ તમે જોઈ શકો છો. આજે મેં આપ્યું આ સમાચાર આપ્યા છે એનો તમે હિસાબ કરજો તો ખરેખર આ સંસદ સભ્યો અને ધારાસભ્યો ખરેખર આ દેશનું દેવાળું ફૂંકી નાખ્યું છે અને ગરીબ માણસોની સામે કોઈ દિવસ જોતા નથી. એ ખરેખર લોકસભામાં શું કરે છે કે વિધાનસભામાં શું કરે છે, પરંતુ એમના પગાર ચાલુ રહે છે. જ્યારે ગરીબ માણસ 300 રૂપિયામાં મજૂરી કરે છે અને 300 રૂપિયા મજૂરી કરી અને થાક્યો પાક્યો ઘરે આવે, મોટરસાઇકલ લઈને આવતો હોય તો રસ્તામાં લાયસન્સ નથી, કાગળિયા નથી, PUC નથી, ફલાણું નથી, એમ કરીને મોટરસાઇકલ એનું ઊભું રાખી અને એ 300ની બદલીમાં 4 દિવસનો એનો પગાર પોલીસ ખાતું દંડ પેટે લઈ લેશે. તો આ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ કે આના પગાર 1000 રૂપિયા મજૂરીના કરવા જોઈએ. અને એ સિવાય જે TRBમાં છે, હોમગાર્ડમાં છે, જે વિદ્યા સહાયકો છે, આ જે લોકો છે એની સામું તો જોતા જ નથી. જે ખરેખર કશું કરતા નથી એવા લોકો સંસદમાં જઈ અને કાંઈ ઉકાળતા નથી અને એવા લોકો ખરેખર આ દેશ માટે બોજ છે. ખરેખર મારી દ્રષ્ટિએ અમેરિકા ટાઈપ હોવું જોઈએ, લોકશાહી જેવું કંઈ હોવું જ ન જોઈએ. અમેરિકામાં જે લોકશાહી છે એવી લોકશાહી ખરેખર હોવી જોઈએ. કારણ કે ભારતમાં જે લોકશાહી છે એ લૂંટવાની લોકશાહી છે. કારણ કે ગરીબ માણસો આમાં ગરીબ થતા જાય છે અને પૈસાદાર વધુ પૈસાદાર થતા જાય છે એવું લોકો પણ કહી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.